નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગુજરાત રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ હવે નાગરિકો ઉપર ફરીથી નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કડક કરવા માટે ગુજરાત પોલીસ સક્રિય બની ગઈ છે. આજે એટલે કે 1 મે થી 31 મે સુધી રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આજે 1 મે થી 31 મે સુધી રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટુ વ્હીલર ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરે તેના માટે આ ડ્રાઈવ યોજવામાં આવી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમોનું પાલન કરે તે માટે સરકારી કચેરી પાસે પણ ટ્રાફિક પોલીસ મૂકવા અને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ દ્વારા પરિપત્ર કરી જાણ કરવામાં આવી છે કે વર્ષ 2025માં જુલાઈ મહિનામાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક મળી હતી. જે બેઠકમાં સુરત શહેરમાં હેલ્મેટની અમલવારી ખૂબ જ સારી રીતે થઈ હોવાથી તે મુજબ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં પણ તબક્કાવાર હેલ્મેટની ચુસ્તપણે અમલવારી કરવા તેમજ રાજ્યના અન્ય શહેર જિલ્લાઓ ખાતે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. જે સૂચના આધારે રાજ્યના તમામ શહેર જિલ્લાઓ ખાતે દ્વિચક્રી વાહન ચલાવનાર તેમજ પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરવાનો હોય છે. ટુ વ્હીલર ચાલકો ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરે તે માટે આજે 1 મે થી 31 મે સુધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં હેલ્મેટના નિયમનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસ મૂકી અસરકારક કાર્યવાહી કરવાની રહેશે. હેલ્મેટ ડ્રાઈવ અંગેની અમલવારી શહેર અને જિલ્લાના વડાએ સુનિશ્ચિત કરવાની રહેશે.